ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો હતો। બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરક્યા પણ ન હોવાના આક્ષેપો કામદારોએ કર્યા હતા। ઉંમર વર્ષ 24, મૂળ રહેવાસી બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું। જાણવા મળેલ માહિતી પ્રમાણે ઈજાગ્રસ્ત સતદીપ સુશીલ કોન્ટ્રાક્ટમાં કામ કરતો હતો। ઘટના અંગે પૂછતાછ કરતા હાજર કોન્ટ્રાક્ટરે પણ મૌન વ્રત ધારણ કરી લીધું હતું। સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે। બનાવ અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।